નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણે પ્રથમ વાર્ષિક પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનનું પેપર જે તારીખ 6/10/2025ને સોમવારના રોજ પૂછવામાં આવનાર છે। તેમાં મિત્રો તમને નકશો 5 ગુણનો આપવામાં આવશે। તમારે કેવી રીતે નકશો પૂરવો અને કેવા પ્રશ્નો મિત્રો નકશામાં પૂછાશે તેનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, સૌપ્રથમ આપણે આ જે વિશ્વનો નકશો છે તેની વાત કરીએ તો આ નકશાની અંદર આપણે મિત્રો કોલસો અને ખનિજ તેલની વાત કરીશું। મિત્રો, કોલસાની વાત કરીએ તો ભારતની અંદર પણ આપણે કોલસો અને ખનિજ તેલ મળી રહે છે। અહીંયા રશિયાની અંદર પણ મિત્રો ખનિજ કોલસો અને ખનિજ તેલ બંને મળે છે। ઉત્તર અમેરિકા અહીંયા આવેલું છે, ત્યાં પણ મિત્રો મળે છે ખનિજ કોલસો અને ખનિજ તેલ। દક્ષિણ અમેરિકામાં પણ મિત્રો મળી રહે છે। આફ્રિકા ખંડની વાત કરીએ તો અહીંયા આફ્રિકામાં પણ મિત્રો ખનિજ કોલસો અને ખનિજ તેલ મળે છે, તમે અહીંયા ટીક કરી શકો છો। ઓસ્ટ્રેલિયામાં માત્ર મિત્રો ખનિજ જે કોલસો છે એ જ મિત્રો મળે છે, ખનિજ તેલ મળતું નથી। તો આવી રીતે તમે અહીંયા યુરોપની વાત કરીએ તો યુરોપ ખંડની અંદર પણ મિત્રો કોલસો અને ખનિજ તેલ બંને મળી રહ્યા છે। તો આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો જે નકશો છે એ પૂર્ણ કરવાનો છે। તમને અહીંયા ખંડની વાત કરવામાં આવે તો અહીંયા ઓસ્ટ્રેલિયા તમે બતાવી શકો છો, આફ્રિકા ખંડ છે, આ દક્ષિણ અમેરિકા ખંડ છે, આ ઉત્તર અમેરિકા ખંડ છે, અહીંયા રશિયા આવેલું છે, આપણું ભારત છે, આ હિન્દ મહાસાગર છે અને આ યુરોપ ખંડ છે। તેવી રીતે મિત્રો પેસિફિક મહાસાગર અહીંયા આવેલ છે, અહીંયા હિન્દ મહાસાગર છે, આર્કટિક મહાસાગર છે અને અહીંયા મિત્રો એટલાન્ટિક મહાસાગર આવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે નકશાની અંદર તમારે ખંડો છે એ પણ બતાવવાના આવશે। અહીંયા એન્ટાર્કટિકા ખંડ છે। હવે આપણે બીજો નકશો જોઈશું મિત્રો, પેટ્રોલિયમ અને ઉત્પાદક ક્ષેત્રો। મિત્રો, પેટ્રોલિયમ વિશ્વની વાત કરીએ તો પેટ્રોલિયમ છે એ ઈરાનની અંદર મિત્રો મળે છે, બરાબર। પછી ઈરાકમાં મિત્રો મળે છે, અહીંયા મળે છે ઈરાન, ઈરાક, પછી સાઉદી અરબની અંદર પણ મળે છે, કતારમાં પણ મિત્રો મળે છે અને અન્ય ઉત્પાદક દેશની વાત કરીએ તો સંયુક્ત રાજ્ય અમેરિકા, રશિયા, વેનેઝુએલા અને અલ્જેરિયા ખાતે પણ મિત્રો મળી રહે છે। ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદક ક્ષેત્રની વાત કરીએ તો અસમ અહીંયા દિગ્બોય ખાતે મળે છે, અહીંયા મુંબઈ હાઈમાં પણ મિત્રો મળે છે। કૃષ્ણા અને ગોદાવરીનો નદીઓ છે એના મુખ ત્રિકોણ પ્રદેશમાં પણ મિત્રો મળી રહી છે, જે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા દર્શાવી શકો છો। ગુજરાતમાં પેટ્રોલિયમ ઉત્પાદક ક્ષેત્રોની વાત કરીએ તો આણંદની વાત કરીએ તો મિત્રો અહીંયા તમને આણંદ ખાતે પણ મળે છે, બરાબર। જે લુણેજ સૌપ્રથમ ખનિજ તેલનું પ્રાપ્ત થયું હતું મિત્રો। ભરૂચની વાત કરીએ તો અહીંયા મિત્રો ભરૂચની અંદર પણ અંકલેશ્વર સૌથી મોટું તેલ ક્ષેત્ર ગણાય છે। તો આવી રીતે તમારે મહેસાણા છે, બરાબર, અહીંયા ગાંધીનગર છે પીળા કલરની અંદર, કલોલ, કડી, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા અને ભાવનગર, બરાબર, અહીંયા ગુજરાતની અંદર પેટ્રોલિયમ ઉત્પાદક ક્ષેત્રો છે। વિદ્યાર્થી મિત્રો, પરંપરાગત સ્ત્રોતની અંદર ખનિજ કોલસાના ક્ષેત્રોની વાત કરીએ તો વિશ્વના અગ્રણી કોલસા ઉત્પાદક દેશો તો એમાં મિત્રો ચીન આવશે, અહીંયા લીલા કલરમાં છે, રશિયા છે પિંક કલરની અંદર, દક્ષિણ આફ્રિકા તો અહીંયા દક્ષિણ આફ્રિકા બ્લુ કલરમાં આપેલ છે, ફ્રાન્સ તો અહીંયા મિત્રો ફ્રાન્સ પણ આપી દીધું છે તમને, જર્મની પણ અહીંયા આપેલું છે અને સંયુક્ત રાજ્ય અમેરિકાની અંદર પણ મિત્રો કોલસાનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં મળી રહ્યું છે। ભારતની અંદર મિત્રો કોલસાના પ્રમાણની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ, બરાબર, અહીંયા પશ્ચિમ બંગાળ આવેલ છે, જે તમે મિત્રો બ્લુ કલરમાં જોઈ શકો છો। રેડ કલરમાં તમને ઝારખંડ અહીં આપેલું છે। ઝારખંડમાં મિત્રો જરિયા, ધનબાદ અને બોકારો ખાતે જે છે તે ખનિજ કોલસાના ક્ષેત્રો છે, તો અહીંયા તમારે ટીક કરીને લખી શકો છો। ગુજરાતની વાત કરીએ તો મિત્રો કચ્છની અંદર પાંદરો, બરાબર, પાંદરો ખાતે, ભરૂચની વાત કરીએ તો રાજપારડી ખાતે, મહેસાણા, બરાબર, પછી ભાવનગરમાં તગડી, થોરડી અને સામતપર અને સુરતમાં મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તડકેશ્વર ખાતે, માંડવી નજીક તડકેશ્વર આવ્યું છે ત્યાં મળી આવે છે, વગેરેમાંથી લિગ્નાઇટ કોલસો મિત્રો મળી આવે છે। કુદરતી વાયુ ઉત્પાદક ક્ષેત્રોની વાત કરીએ તો મિત્રો કુદરતી વાયુ ઉત્પાદક ક્ષેત્રો એની અંદર રશિયા ટોપ પર છે, નોર્વે છે, યુકે છે, બરાબર, અહીંયા મિત્રો યુકે છે, અહીંયા નોર્વે છે, નેધરલેન્ડ છે મિત્રો,
આ જગ્યાએ તમને કુદરતી વાયુ ઉત્પાદક ક્ષેત્રો મળે છે. ભારતની વાત કરીએ તો અહીંયા રાજસ્થાનની અંદર જેસલમેર, ત્રિપુરા છે, કૃષ્ણા ગોદાવરીનો અહીંયા મુખ ત્રિકોણ પ્રદેશ છે, બોમ્બે હાઈ ક્ષેત્ર છે, ખંભાત બેસિન જે અહીંયા આવેલો છે, ખંભાત બેસિન આ ક્ષેત્રે તમને મિત્રો કુદરતી વાયુનું ઉત્પાદક ક્ષેત્રો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુદરતી વાયુના ઉત્પાદક ક્ષેત્રમાં અંકલેશ્વર અને ભરૂચમાં આવેલું છે, અને ગાંધાર એ પણ ભરૂચમાં છે. એ ખનિજ તેલ અને કુદરતી વાયુના વિપુલ ભંડારો ધરાવતું ક્ષેત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારા નકશાની અંદર મિત્રો તમારે વિગતો દર્શાવવાની આવનાર છે, તો આવી રીતે તમે પણ બતાવી શકો છો અને તમે પૂરા માર્ક્સ લાવી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.